વડોદરા એલસીબી પોલીસની સૌથી મોટી કાર્યવાહી 35 લાખથી વધુનો પ્રોહી મુદ્દામાલ કબજે કરાયો। રાયગા ગામે દીપડાએ રાત્રિના સમયે ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનું યથાવત। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લાકોદરા પાટિયા નજીક નેશનલ હાઈવે નંબર 48ના ભરૂચથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપરથી વડોદરા એલસીબી પોલીસે વિદેશી દારૂની પેટીઓ ભરેલું કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યું। અશોક લેલન કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યો, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો। કુલ કિંમત ₹35,23,720નો મુદ્દામાલ પ્રોહી મુદ્દામાલ સહિત રમેશ મિશ્રા, જે પ્રયાગરાજ જિલ્લાનું રહેવાસી છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ તપાસ માટે વિદેશી દારૂ, બિયરની પેટીઓના મુદ્દામાલ સાથે કુલ કિંમત ₹35 લાખથી વધુના મુદ્દામાલ સાથે વડોદરા એલસીબી પોલીસે તમામ કાર્યવાહી કરજણ પોલીસને હવાલે કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેર નજીક રાયકા ગામે શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ગામની ભાગોળે ગાયનું મારણ કરીને શિકાર કર્યો। આ બનાવને પગલે ગામજનો એકત્રિત થઈ ગયા અને બનાવ સ્થળે દોડી આવ્યા હતા। જોકે બનાવની જાણ ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈને કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ કર્યા બાદ તેમનું રેકોર્ડિંગ કરીને આખા ગામમાં લોકોને સચેત કરવામાં આવ્યા। દીપડાએ ગામમાં મારણ કર્યું હોવાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી, જેથી વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અલબત્ત રાયગા ગામમાં દીપડાએ ગાયનો શિકાર કરતા અન્ય પશુધન ધરાવતા વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ બનાવ બાદ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। હાજી સાહેબ બોલો। હવે આ અમારા ગામમાં આજ રાતે દીપડો આવીને એક ગાયને હું મારણ કર્યું, એટલે મારી નાખી ગાયને। હવે આ ગાયને મારી નાખી એટલે હવે અમારા ગામમાંના લોકો માટે તકલીફ કે આ દીપડો રાતે આવે, રાતે લોકો નોકરી જતા હોય, નાના દિવસે છોકરા નિહાર આવતા હોય, એના માટે તકલીફ। એટલે આના માટે સરકાર દીપડો પકડવા માટે બાજરો મૂકે અથવા વન ખાતાવાળા આવીને દીપડાને પકડી જાય, એવી અમારી ગામજનોની વિનંતી છે। બરાબર, આટલું કરે તો સરકાર સારું, કારણ કે અમારે નાના છોકરાઓ હોય, મજૂરિયા વર્ગ હોય, એ બધા રાતે જવા આવવાવાળા હોય, એટલે એમને રાતે દીપડો તકલીફ ના કરે, એના માટે સરકારે એને બાજરું મૂકીને પકડવા વિનંતી। બરાબર, આપનું શુભ નામ? ડૉક્ટર દિલીપસિંહ ચૌહાણ। હાજી, ગઈકાલ રાત્રે 12:30ની આજુબાજુ ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈનામાં ગ્રામજનો દ્વારા ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે રાયકા ગામમાં હદમાં ભાગોરની નજીકમાં દીપડા દ્વારા એક ગાયને મારી નાખવામાં આવી છે। તાત્કાલિક ધોરણે ડેપ્યુટી સરપંચ અને તેમના મિત્રો સાથે કાર લઈને ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લાઈવ દીપડોનું વિડીયો રેકોર્ડિંગ અને ફોટા લઈ અને ગ્રુપ સોશિયલ મીડિયા દ્વારા વોટ્સઅપ ગ્રુપ અને કોલિંગ દ્વારા ગ્રામજનોને સતર્ક કરવામાં આવ્યા હતા અને સાવચેતી રાખવા માટે ધ્યાન દોર્યું હતું। અને હાલમાં સરપંચ અને ગ્રામજનો દ્વારા જગ્યા ઉપર હાજર થઈ અને અન્ય કામગીરી કરવામાં આવશે। ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવશે આ બાબતની, અને સોશિયલ મીડિયા દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને બોલાવીને અન્ય લોકોને પણ જાણ થાય અને દીપડાથી સાવચેતી જાળવે તે માટે ધ્યાન દોરવામાં આવશે।
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનું યથાવત. ત્યારે વધુ એક ભૂવો ગેંડા સર્કલથી વડીવાડીના રોડ તરફ મુખ્ય માર્ગ ઉપર પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સામાજિક કાર્યકર્તાએ વડોદરા મહાનગરપાલિકાની ઉપર આકરા આક્ષેપો કર્યા. જ્યારે વડોદરા મહાનગરપાલિકા માસ્ટર રોડ અને માસ્ટર સિટી બનાવવા માટેની મોટી વાતો કરે છે, પરંતુ રોડની વચ્ચોવચ્ચ જ ભૂવો પડ્યો છે તે કેટલું યોગ્ય કહેવાય? જેને લઈને સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ મીડિયા સમક્ષ માહિતી આપી અને વડોદરા મહાનગરપાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો. ભારત પેટ્રોલ પંપની બરાબર સામેના રોડ પર જે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે, શું કહેશો? જે વડીવાળી ધમધમતો જે રોડ છે, જવાના રોડ પર મુખ્ય માર્ગ પર વચ્ચોવચ્ચ જે ભૂવો પડ્યો છે, શું કહેશો? વડોદરા શહેર સંસ્કારી નગરી, બીજી બાજુ ભુવા નગરી, મચ્છર નગરી, વડોદરા શહેર ખડોદરા. વડોદરા શહેરને 30 વર્ષમાં ઘણા ઉપનામ મળ્યા છે. આ ઉપનામમાંથી વડોદરા શહેરને બાકાત કરવા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જણાવી રહ્યો છું. સાથે આ વડોદરા શહેરનો ગેંડા સર્કલથી વડીવાડી જતો મુખ્ય રોડ છે, અટલ બ્રિજના નીચે ભૂવો પડ્યો છે અને ભૂવો ઉપરથી નાનો છે, નીચેથી મોટો છે. બાજુમાં જોવા જઈએ તો અટલ બ્રિજનો એક બીમ પણ આવેલો છે. તો આ જો ભૂવો પડ્યો છે અને જાણવા મળેલ માહિતીમાં ત્રીજી કે ચોથી વાર એકની એક જગ્યાએ જ્યારે ભૂવો પડતો હોય તો કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી, કેવી રીતની કામગીરી કરી છે, તપાસનો વિષય છે. જો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી હોય તો જ વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડે છે. તો આવા કોન્ટ્રાક્ટરો સામે કમિશનર સાહેબે એક્શન લેવી પડશે. હાલમાં નવા કમિશનર જે આવે છે એક્શન પ્લાન બનાવ્યો છે, તો એક્શન પ્લાનમાં આવા તમામ કોન્ટ્રાક્ટરોને લેવા જોઈએ અને વારંવાર જો ભૂવા એકને એક જગ્યાએ પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. જે રીતે સ્માર્ટ રોડની વાતો કરી રહ્યા છે અધિકારીઓ, સ્માર્ટ રોડ બનાવીશું, આ સ્માર્ટ રોડ કહેવાય ખરો? જે રીતના વડોદરા શહેરમાં એક પણ તમને સ્માર્ટ રોડ લખોટી ગગડે તેવો રોડ જોવા મળે નહીં. કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનતા હોય છે, પરંતુ વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય છે એને ખાડામાંથી, ટેકરામાંથી ને આવા ભૂવાથી સાચવીને જવું પડતું હોય છે. તો વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં પણ નથી અને સ્માર્ટ રોડમાં પણ વડોદરા સિટી કહેવાતી નથી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એડમિશનને લઈને દેખાડો. યુનિવર્સિટીના સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના એડમિશનનો પ્રશ્ન વકર્યો. ABVP દ્વારા MHRM અને MSWના વિદ્યાર્થીઓની બેઠકો વધારવાની માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટી ઇન્ચાર્જ પ્રોફેસર ડૉક્ટર ધનેશ પટેલની ચેમ્બરમાં ઘૂસી આવ્યા. VC સમક્ષ ચેમ્બરમાં બેસીને રામધૂન બોલાવી. એડમિશન કમિટીના મેમ્બરોને બોલાવીને પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી. જ્યાં સુધી એડમિશનના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બેસીને વિરોધ યથાવત રહેશે. જે પ્રશ્ન હતો એ તમામ ફેકલ્ટીના VCએ તાત્કાલિક બધાને બોલાવ્યા અને વહેલામાં વહેલા નિરાકરણ લાવીશું તેમ આમને સામને બેસાડીને નિરાકરણ લાવવામાં આવ્યું. MHRM અને MSWના વિદ્યાર્થીઓની સીટોમાં વધારો કરવા માટે ભૂતકાળની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી 12/6/2025ના રોજ, પરંતુ ક્યાંક ને ક્યાંક સીટોમાં વધારો થયો નથી. એ અંતર્ગત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વાઇસ ચાન્સેલર સરની ઓફિસની અંદર ન્યાય માટે આવ્યા છે. MHRM અને MSWની સીટોની અંદર જ્યાં સુધી વધારો થાય નહીં ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી રીતે આંદોલન કરતા રહેશે. એન્ટ્રન્સની અંદર 3000થી વધારે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, પરંતુ એની સામે માત્ર 40 સીટ MS યુનિવર્સિટીએ મૂકી છે. અને MS યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી છે, જેની અંદર વિશ્વના વિદ્યાર્થીઓ એક સ્વપ્ન હોય છે કે MS યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરીએ, ત્યારે માત્ર 40 સીટ મૂકવું એ કેટલું યોગ્ય છે? આજે પ્રશ્ન વાઇસ ચાન્સેલર સરને મેં પૂછવા આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓ મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. વોર્ડ નંબર 14ના વિહાર ટોકીસથી કાજરાવાડી સુધીના માર્ગ ઉપર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં કોંગ્રેસના આગેવાનો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિત અનેક કાર્યકરો જોડાયા.
ઢોલ નગારાની સાથે રસ્તાના ખાડાઓ ઉપરથી પસાર થતી યાત્રા દ્વારા તંત્રના ગેરકાર્યક્ષમ કામગીરી ઉપર વ્યંગ કર્યો હતો. આ આયોજનનો હેતુ રસ્તાની દયનીય હાલત અને વરસાદ પહેલાં પણ ખાડાઓથી ભરેલા માર્ગોને લોકચેતનાનું રૂપ આપી તંત્રને જગાડવાનો રહ્યો હતો. યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા અને ખાડાથી પરેશાન થયેલા નાગરિકોની વ્યથા રજૂ કરવામાં આવી. કોંગ્રેસે તંત્રને ચીમકી આપી કે જો તાત્કાલિક રસ્તાની મરામત નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. આ ખાડોદરા દર્શન યાત્રા હવે શહેરના અન્ય વિસ્તારો સુધી વિસ્તરી શકે તેવી સંભાવના છે. તમે ચોથી જાગીર છે, તમને દેખાય છે કે નહીં અહીંયા ખાડો છે? આ અંતિમ ક્રિયાનો રોડ છે. માણસ મરી ગયા પછી જે ચિતા સૈયા પર જે સુવા જાય છે ત્યારે એના પરિજનો, એના બધા લોકો એને કાંધા પર લઈ અને સ્મશાન આવતા હોય અને એ પણ પડી જાય, એમને પણ વાગે. આ કેવા તમારી સ્માર્ટ સિટી છે, કેવો તમારો બરોડા શહેર છે. આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી, જેની અંદર નવનાથ મૂકેલા, નવનાથ બી છે, તો એ લોકોને પણ પડે છે. એટલે આ ઊંઘેલો તંત્ર અને ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાનો આ અમારો એક પ્રયાસ છે. ચાલતા અરે બધા આગળ જતા રહ્યા છે. એક જણ હોય તો ભ્રષ્ટ ભાજપના શાસનમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર આ ભ્રષ્ટાચારી લોકોએ ખાડોદરા બનાવી દીધું. વડોદરા શહેરનો કોઈ વોર્ડ, કોઈ વિસ્તાર બાકી નથી, કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ના હોય. વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું, પણ આ જે રોડ રામનાથ મહાદેવ ગાજરાવાડી સ્મશાન, આ રોડ પર માણસો લખોટીની જેમ ઉતરે એવો રોડ છે. આટલા વર્ષોથી આ રોડની આવી દયનીય સ્થિતિ છે. અને આ વિસ્તાર વોર્ડ નંબર 14 આવે. વોર્ડ નંબર 14માં 4 કોર્પોરેટરો ભાજપના છે, કોઈ અહીંયા જોવા નથી આવ્યું. આ વિધાનસભા રાવપુરા લાગે, ધારાસભ્ય પોતે વિધાનસભામાં દંડક છે, મોનિટર, એ પણ અહીંથી જતા હશે ઘણી વખત, એમને પણ આ ફરિયાદ નથી સાંભળી. અને જે સાંસદ જે મોટી મોટી વાતો કરે, આ કોઈ પ્રજાના વોટ રહીને ઘરે બેસી ગયા, એસી ગાડીમાં ફરવાનું, એસી બંગલામાં રહેવાનું, એસી ઓફિસમાં બેસવાનું અને પ્રજાને રસ્તે રજડતી મૂકી દીધી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 3 દિવસથી ખાડોદરા દર્શન યાત્રા લઈને અમે નીકળ્યા છે. આપ જાણો છો કે વોર્ડ નંબર 12માં બિલમાંથી અમે શરૂઆત કરી. જે વોર્ડ નંબર 12માં આવે ત્યાં જયારે અમે આંદોલન કર્યું સ્થાનિકોને લઈને, રાતોરાત ત્યાં રોડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું. ગઈકાલે મેયરના વોર્ડમાં ગયા, વોર્ડ નંબર 4માં જે રોડ 2 વર્ષથી હતો બન્યો, આજે તમે જુઓ ત્યાં રોડનું કામ ચાલુ થઈ ગયું. એનો મતલબ કે બીજેપીના નેતાઓ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, ભાજપના કોર્પોરેટરો, સાંસદ, ધારાસભ્ય આ મારી વડોદરાની ભોળી પ્રજાને જાણી જોઈને હેરાન કરી રહ્યા છે. જાણી જોઈને રોડ રસ્તા નથી બની રહ્યા. અને જે ભ્રષ્ટાચાર, જે લોકોએ આ રોડ રસ્તા ભૂતકાળમાં બનાવ્યા, એમને આવા કેવું મટીરિયલ વાપર્યું હશે, એવા લોકોને બ્લેક લિસ્ટેડ કરીને કાઢી મૂકવા જોઈએ. પણ સૌથી પહેલા તો વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે, વડોદરાની પ્રજા જાગૃત થઈ ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટી જે એક હતું શાસન 30 વર્ષથી, આ વડોદરાની પ્રજાએ ભાજપને સત્તા આપી 1995 થી અત્યારે પણ સત્તામાં છે. છેક તળિયેથી નડિયા સુધી ભાજપ સત્તામાં, તો આ પણ વડોદરામાં આમની પાસે કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે નથી સારા રોડ રસ્તા આપી શકતા, નથી પાયાની સુવિધા આપી શકતા. વિશ્વામિત્રીના નામ પર જે માટી અને લાકડાનું જે કૌભાંડ થયું છે એ જગજાહેર વાત છે. પરંતુ જે રોડ રસ્તા, ચલો વરસાદ, કુદરત અત્યારે વરસાદ નથી પડી રહ્યો કે સુરત અને બીજા જિલ્લા જેવો વરસાદ નથી પડ્યો, પણ જો પડશે તો ત્યાં સુધી આ રોડ રસ્તા પર લોકો ઉપયોગ કરે. આ રોડ રસ્તાની દયનીય હાલત છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ આંદોલન નીકળી છે. રોજે અમે અલગ અલગ વોર્ડમાં જઈએ છીએ. આજે વોર્ડ નંબર 14માં છે. ભગવાન રામનાથ મહાદેવ, નવનાથ મહાદેવનું એક મહાદેવ છે આ રામનાથ મહાદેવ. શ્રાવણ મહિનો આવશે, શું તમે આ જે ભક્તો દર્શન કરવા આવશે એને તમારે આવા રોડ આપવાના છે? અહીંયા સ્મશાન છે. માણસને ભાજપના રાજમાં જીવતો સુખ નથી, પણ મર્યા પછી જયારે એની અંતિમ યાત્રા નીકળે ત્યારે આવા ખાબડ રોડમાં જઈને એની અંતિમ વિધિ કરવાની શરમ કરો. ભાજપના નેતાઓ, શરમ કરો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 25 જૂન 1975ની સાલમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં આપાતકાલીન સ્થિતિનું સર્જન કરાયું હતું, જેના 50 વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે વડોદરા ખાતે પણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કટોકટીના 50 વર્ષ પૂર્ણ નિમિત્તે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે યુવા પીડિતોને કટોકટી વખતની પરિસ્થિતિ સમજી શકાય તેમજ જાણી શકાય કે કેવા પ્રકારની પરિસ્થિતિ તે વખતે સર્જાઈ હતી તે ઇતિહાસથી આ વખત થઈ શકે તેવા હેતુ સાથે શાળાના વિદ્યાર્થીઓ, ભારતીય જનતા પાર્ટી મહિલા કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને 15થી વધુ મુદ્દાઓ આપીને એક મોક પાર્લામેન્ટરીનું આયોજન કરવામાં આવ્યું. પાર્લામેન્ટ જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો. બેઠક વ્યવસ્થાની સાથે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પૂનમબેન સરગવત તથા પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે, વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ચહેરવાડી વિધાનસભા ધારાસભ્ય મનીષા વકીલ, સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા, મહામંત્રી સત્યેન કુલાબકર, જશવંતસિંહ, રાકેશ સેવક સહિત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાન હત્યા દિવસ એટલે કે 25 જૂન 2025ના રોજ કટોકટી જે લાદવામાં આવી હતી કોંગ્રેસ સરકાર દ્વારા, એના 50 વર્ષ પૂર્ણ થયા અને જે પ્રકારની કટોકટીના સમયમાં અત્યાચારો, દમન એવું શાસન જે રહ્યું એ શાસન અને સંવિધાનની જે પ્રકારની ગળું ગોંઠવામાં આવ્યું એના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે યુવાનોને, આગામી પેઢીને જાણકારી મળે કે કટોકટી કેવા પ્રકારની લાદવામાં આવી હતી, કેવા પ્રકારના અત્યાચારો થયા હતા અને એક અલગ પ્રકારના નાટ્યાત્મક એવું મોક પાર્લામેન્ટના માધ્યમથી આજના યુવાનને જાગૃતિ આવે એ પ્રકારનો એક કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા દ્વારા, વડોદરા મહાનગરના મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો, કાઉન્સિલરશ્રીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા યુવા જે મહિલાઓ છે એ આ કાર્યક્રમમાં જોડાઈ છે અને આ કાર્યક્રમના માધ્યમથી કટોકટી અને એના સમયમાં જે થયેલી વાતો છે એની જાણકારી અને માહિતી મળે તે પ્રકારનો એક નમ્ર પ્રયાસ આ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરા ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા મોરચા દ્વારા. જ્યારે આપણા દેશમાં વુમેન એમ્પાવરમેન્ટની વાત ચાલે છે ત્યારે વુમેન લેડ ડેવલપમેન્ટની પણ એની સાથે સાથે જ વાત ચાલતી હોય છે, ત્યારે આજે મિલન પાર્ટી પ્લોટ ખાતે મહિલા મોરચા અને પ્રદેશ મહિલા મોરચાના દ્વારા આજે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. 50 વર્ષ એમરજન્સીના થયા છે, ત્યારે એમરજન્સી જ્યારે લાગુ કરવામાં આવી ત્યારે શું પરિસ્થિતિ હતી દેશની અને દેશના લોકોને એક જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા એ પરિસ્થિતિ હતી. અને ત્યારે ગવર્મેન્ટે શું એમની પર અન્યાય કર્યા, એ કોઈ પેપરવાળા હોય કે પછી કોઈ ગાયક હોય કે હીરો હોય કે ડૉક્ટર હોય કે લેખક હોય, એ ત્યાં સુધીની બધાને એક ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, નજરકેદ કરવામાં આવ્યા હતા અને કેટલી બધી યાતનાઓ એમને ભોગવી હતી. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એ વાત પાર્લામેન્ટમાં પણ મૂકવામાં આવી. અને સાથે સાથે 50 વર્ષ પહેલાં જ્યારે મોદીજી એક કાર્યકર્તા તરીકે હતા અને જ્યારે લોકો સુધી એ પહોંચવાના 25 વર્ષ આજે એમરજન્સીમાં પ્રયત્ન કરતા હતા, ત્યારે એ પણ એમની વિગતો મૂકવામાં આવી. એની વિગતો કદાચ આજે આ લોકો જાહેર પણ કરશે અને વાત પણ મૂકશે, પોતાનું ઇન્વોલ્વમેન્ટ અંદર આપશે, ત્યારે આ નવી પેઢી છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે એમરજન્સીમાં શું યાતનાઓ આ દેશના લોકોએ ભોગવી હતી. આ દેશની અંદર 50% મહિલાઓ છે, ત્યારે આ દેશના આદરણીય વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતની જનતાના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીજીએ આવનારા સમયમાં 33% અનામત મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં આપીને નારી શક્તિ વંદન અધિનિયમ પારિત કર્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સેવા, સુશાસન, સમર્પણ અને ગરીબ કલ્યાણના 11 વર્ષ જે પૂર્ણ થયા એમની ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરી. સાથે સાથે જે 25 જૂન 1975માં કટોકટી લાદવામાં આવેલી તત્કાલીન વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ અડધી રાત્રે આ દેશ ઉપર કટોકટી લાદી. આજે 25 જૂન 2025ના એમના 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે યુવા પેઢીને, અમારા યુવા મહિલાઓને, આ દેશની
જનતાને એનાથી અવગત કરવા, શિક્ષિત કરવા, એમનાથી માહિતગાર કરવા આજે પ્રદેશ મહિલા મોરચા દ્વારા વડોદરા મહાનગર ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન થયું છે. આમાં મોક પાર્લામેન્ટમાં એક અલગ અલગ વિષયો સાથે વિભિન્ન શ્રેણીની બહેનો જોડાયેલા છે. કોઈને કોઈ બહેનો કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ બનીને પોતાનું વક્તવ્ય કે કટોકટીના સમયમાં, આપતકાલમાં અને એ કાળો દિવસ કે જ્યારે આ દેશની જનતાએ જે તકલીફ ભોગવી છે, જે સમસ્યાઓ ભોગવી છે, લોકશાહીનું હનન થયું, મૂળભૂત અધિકારો જે આ રાષ્ટ્રના નાગરિકોના મૂળભૂત અધિકારો હતા એમનું હનન થયું, લોકશાહીની હત્યા થઈ અને આ લોકતંત્રને કઈ રીતે સમસ્યાઓ પેદા કરીને જેલ ભરવામાં આવી હતી, એ તમામ મુદ્દાઓ સાથે મીડિયા ઉપર સેન્સરશિપ લાદવામાં આવેલી હતી. એ તમામ મુદ્દાઓ સાથે આજે બહેનોના આ સદનમાં વક્તવ્ય થવાના છે અને આવી મોક પાર્લામેન્ટ કે આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં મહિલાઓ 33% સાથે વિધાનસભામાં અને લોકસભામાં પણ ઉપસ્થિત રહેવાની છે. ત્યારે આજની નારી એ ભાજપના સુશાસનમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો કહી શકાય ને કે આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાની ઉડાન ભરી રહી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા આરોગ્ય વિભાગ તેમજ એસઓજી પોલીસનું ચેકિંગ. ટોબેકો એક્ટ અંતર્ગત સ્કૂલ અને યુનિવર્સિટીમાં ચેકિંગ કરાયું. યુનિવર્સિટીની મેસમાં નો સ્મોકિંગ તેમજ ધૂમ્રપાનના બોર્ડ લગાવાયા, જે મામલે ચેકિંગ હાથ ધરાયું હતું. બોર્ડ ન લગાડનારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરાઈ. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને નશાથી દૂર રાખવાનું અભિયાન. યુવા વર્ગને નશામુક્ત રાખવાના તંત્રના પ્રયાસો. છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલ કોલેજોના ચેકિંગ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય શાખાના અધિકારીએ જણાવ્યું. પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે એન કોડની મિટિંગ થઈ છે એમાં કોપ્ટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કીધેલું હતું. એમાં એસઓજીની ટીમ, ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી આપણે સ્કૂલો, કોલેજો, એની કેન્ટીનો વગેરેમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ખાસ કરીને જે અંદરની કેન્ટીનમાં આવેલા એમને નો સ્મોકિંગના બોર્ડનું જે ગવર્મેન્ટના કાયદા મુજબ લગાવેલા ના લગાવેલા એની પણ ચકાસણી કરવામાં આવે છે. અંદર કોઈ સિગરેટ પીતું હોય તો એને પણ દંડ કરવામાં આવે છે. કાલે આપણે 23 કેસ કર્યા હતા. આજે ઓલરેડી 2 ટીમો, એક કારેલીબાગ છે ને એક અહીંયા આપણે કાર્યરત છે. એમાં MS યુનિવર્સિટી કેન્ટીનોમાં લગભગ સવારે પોલિટેકનિકમાં 2-3 કેન્ટીનમાં ચેક કરેલું. ત્યાં આગળ આપણે દંડ પણ કરેલ છે અને આ 2 દુકાનોમાં પણ દંડ કરેલ છે. એટલે 4 જગ્યાએ 800 રૂપિયાનો દંડ પણ કરેલ છે. અને અત્યારે આ ટોબેકો એક્ટની કાર્યવાહી 3 દિવસ કરવાની આપણે ઝુંબેશ રૂપે કીધું હતું. એ સવારે આપણે 2 ટીમો બનાવીને આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં આવેલ મુક્તાનંદ 3 રસ્તા પાસે થોડા દિવસ અગાઉ મસમોટું પાણીનું લીકેજ જોવા મળ્યું હતું. ત્યારે બીજી બાજુ સામેની સાઈડ ઉપર બીજી પાણીની લાઇનમાં લીકેજ થયું અને હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવાયું હતું કે પાણીનું નળિકામાં ભંગાણ સતત 20 દિવસથી જોવા મળી રહ્યું છે. 500 મીટરના અંતરે સ્થાનિક બંને કોર્પોરેટર રહે છે, છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને મીડિયા મિત્રો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ કામગીરી કરતા હોય છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે કોર્પોરેશનમાં મફતનો પગાર લેતા અધિકારીઓ અને કર્મચારીઓ પર મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રી દ્વારા શિક્ષણાત્મક પગલાં લેવામાં આવે અને પાણીની લાઇનને તાત્કાલિક ધોરણે લીકેજ થતી બંધ કરવામાં આવે જેવી માંગ કરી હતી. શહેરમાં આવેલ વોર્ડ 3 રસ્તા પાસે આજે જે પીવાનું પાણી જે કહેવાય છે સતત 20 દિવસથી અહીંયા ગાડી લીકેજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું. જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર સામાજિક કાર્યકરો અને મીડિયાના મિત્રો દ્વારા જ
જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની વાત કરીએ તો જળ એ જીવન છે, મોટા મોટા સ્લોગન તો મારવામાં આવે છે, પરંતુ પાણીનો આટલો બધો જ્યારે વેડફાટ થતો હોય, સતત 20 દિવસથી વેડફાટ થતો હોય, છતાં પણ જે કહેવાય છે કે અહીંના સ્થાનિક નેતાઓ જે કહેવાય છે કે 3 નંબર 3 ના કોર્પોરેટર નજીકમાં જ રહે છે, 500 મીટરના અંતરે જ રહેતા હોય, છતાં પણ 2 કોર્પોરેટર રહેતા હોય, તેમને પેટનું પાણી કેમ નથી હલતું આ સમજાતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પોતાની 4 વ્હીલરમાંથી નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે પાણીનો જે વેડફાટ થઈ રહ્યો છે અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે, કારણ કે આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મોટા ભુવાની રાહ જોતા હોય અને મોટા કોન્ટ્રાક્ટર મળે એ રીતની કાર્યવાહી કરતા હોય તેમ લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વાઘોડિયા તાલુકાના રાવલ ગામ ખાતે આવેલ ITM વોકેશનલ યુનિવર્સિટી દ્વારા ઔદ્યોગિક અનુરૂપ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટિગ્રેટેડ નવા અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ITM વોકેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અનિલ બસેન તથા ITM ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટના ગ્રુપ ડાયરેક્ટર ધરમવીર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે ITM વોકેશનલ યુનિવર્સિટી એક એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓને કંપની આધારિત કૌશલ્ય અને ઉદ્યોગોની માંગ અનુસાર તૈયાર કરવામાં આવે છે. યુનિવર્સિટીમાં ઘણા અભ્યાસક્રમો છે, તેમની કુશળતા પ્રમાણે વિદ્યાર્થીઓમાં વિકસાવવામાં મદદ કરે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ITM वोकेशनल यूनिवर्सिटी 21 मार्च 2014 को वडोदरा गुजरात में लॉन्च हुआ. ये ITM ग्रुप मुंबई का पार्ट है. ITM ग्रुप मुंबई जो है वो 33 इयर्स इनटू द एजुकेशन में है. जो हमारे यहाँ पर ऐसे ITM स्किल यूनिवर्सिटी मुंबई है और ये ITM वोकेशनल यूनिवर्सिटी है और एक ITM यूनिवर्सिटी रायपुर में भी है. ITM वोकेशनल यूनिवर्सिटी आज UGC रिकॉग्नाइज्ड और NAC एक्रेडिटेड यूनिवर्सिटी है. वोकेशनल जो वर्ड है वो स्किल बेस्ड यूनिवर्सिटी है, जिसमें इंडस्ट्री के साथ में इंटीग्रेशन करके करिकुलम को डिज़ाइन किया गया है. इंडस्ट्री 100+ इंडस्ट्रीज़ के साथ में MOUs हैं और एक्टिवली इन्वॉल्व हैं. इंडस्ट्री के लोग हमारे करिकुलम में बोर्ड ऑफ स्टडीज़ के मेंबर्स हैं. उसके अलावा एक्सपर्ट लेक्चर्स में उनका कंट्रीब्यूशन काफ़ी अच्छा होता है. करिकुलम जो है वो पूरा का पूरा हमने जो डिज़ाइन किया है वो 40% थ्योरी और 60% स्किल या प्रैक्टिकल को लेकर के डिज़ाइन किया है, जिसमें एक इंटर्नशिप और न्यू एजुकेशन पॉलिसी को 100% इम्प्लीमेंट किया हुआ है. इसके अलावा जो प्रोजेक्ट बेस्ड लर्निंग है और स्वयं और मूक्स कोर्सेस है और एडवांस सर्टिफिकेशन प्रोग्राम्स हैं, ये जो प्रोग्राम्स हैं इसकी वजह से स्टूडेंट्स को एक स्किल एनहांसमेंट के ऊपर में हम पहले सेमेस्टर से ही लॉन्च करते हैं. उसका रिज़ल्ट ये होता है कि लास्ट सेमेस्टर तक आते आते एक स्टूडेंट्स को एक आइडिया हो जाता है कि उसको कौन से वर्टिकल में जाना है. यूनिवर्सिटी जो है 3 वर्टिकल्स पे काम कर रही है, जिसमें एक हायर एजुकेशन है, एंटरप्रेन्योरशिप है और प्लेसमेंट्स हैं. जिस स्टूडेंट्स को प्लेसमेंट में जाना होता है हम उसी हिसाब से जो है उनकी कंपनीज़ को स्किल एनहांसमेंट करते हैं और उस कंपनीज़ में उनको भेजते हैं. लास्ट सेमेस्टर जो होता है वो उनका इंटर्नशिप होता है और इंटर्नशिप में ही इंडस्ट्री के साथ में जो एग्जामिनेशंस वो दैट इज़ एन क्रेडिटेड कोर्स, वो करिकुलम का पार्ट होता है और उसमें एग्जामिनेशन जो है वो इंडस्ट्री का पर्सन और हमारा जो टीचर फैकल्टी होता है उसके साथ में मिलकर किया जाता है. फ़ायदा ये होता है कि वो स्टूडेंट बहुत सीरियस होता है इंटर्नशिप पे और इंटर्नशिप के बाद में उसका जो प्लेसमेंट है नॉर्मली 80% इंडस्ट्रीज़ जो है वो उसी स्टूडेंट को प्लेस कर लेती है, क्योंकि उनके पास में एक जॉब रेडी स्टूडेंट्स पहले डे 1 से ही अवेलेबल होता है. तो इसी हिसाब से पूरा का पूरा जो करिकुलम है जो कि वोकेशनल यूनिवर्सिटी है, इंडस्ट्री के साथ में इंटीग्रेटेड है और उसका फ़ायदा ये है कि लास्ट 3 साल से हम 100% प्लेसमेंट पे जा रहे हैं और वो हाईएस्ट पैकेजेस और लोएस्ट पैकेजेस जो है वो अच्छे मिल जा रहे हैं स्टूडेंट्स को.
जैसे लास्ट ईयर का जो बैच है उसमें हमारा जो स्टूडेंट गया वो 9 लाख का पैकेज में गया है और स्टूडेंट के कैपेबिलिटीज़ के ऊपर में होता है और काफ़ी मतलब हम बोल सकते हैं कि इसका फ़ायदा जो आज बाकी जो यूनिवर्सिटी ट्रेडिशनल यूनिवर्सिटीज़ जो आज जो फेस कर रही हैं वो स्किल यूनिवर्सिटी आज वो फेस नहीं कर रही है। तो ये जो फ़ायदे हैं इंडस्ट्री इंटीग्रेशन करिकुलम के, ये काफ़ी ज़्यादा फ़ायदेमंद हैं। मेरा नाम डॉक्टर अनिल बिसेन है, मैं प्रोवोस्ट हूँ IIT वोकेशनल यूनिवर्सिटी। यही लोग हमें बताते हैं कि कोर्स स्ट्रक्चर के अंदर क्या क्या चीज़ें पढ़ानी, किन किन स्किल्स के ऊपर आपने ध्यान देना है। और बहुत बार तो ऐसा होता है कि इंडस्ट्री के लोग खुद आके यूनिवर्सिटी के अंदर लेक्चर्स भी लेते हैं और बहुत सारे गेस्ट लेक्चर और गेस्ट वर्कशॉप्स वगैरह हमारे सिस्टम के अंदर होती है ताकि बच्चों को रियल लाइफ के एग्जाम्पल्स નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના સમતા ખાતે વોર્ડ નંબર 9 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોની હાજરીમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજરોજ જેવી રીતે અમે દરેક વિસ્તારની અંદર જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ, એવી જ રીતે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલું આપણે જોયું કે અક્ષર એપાર્ટમેન્ટ છે, શ્રીજી છે, નારાયણ છે, એવી જ રીતે અત્યારે અમે લોકો આવ્યા છે અમારા વિસ્તારના જે લક્ષ્મીનગર છે એટલે કે પેરેડાઇઝ છે, લક્ષ્મીનગર છે, મયુર પાર્ક છે, નિર્મલ છે, એવી રીતે શ્રેયસ એપાર્ટમેન્ટ છે. આ તમામ એપાર્ટમેન્ટોની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો છે એ તમામ જગ્યાએ જે વિદ્યાર્થીઓ છે જેમને અમારા કાર્યાલય પર આવીને જેમને ફોર્મ લઈને ફોર્મ ફિલ કરીને આજના દિવસે તે લોકો અહીંયા નોટબુક લેવા માટે આવ્યા છે, એ તમામ બાળકોને તેમના પેરેન્ટ્સોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ મોટી સંખ્યામાં અમે દર વખતે અમારા પર વિશ્વાસ આપતા હોય છે. એવી જ રીતે આ વખતે વિશ્વાસ સાથે તમામ લોકો મોટી સંખ્યામાં અહીંયા અમારી સાથે જોડાયા છે. એવી જ રીતે વાત કરું કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર કોઈ પણ આ નોટબુક વિતરણના કેમ્પથી બાકી રહી જતું હોય તો તેમના સોસાયટીના મુખ્ય આગેવાનો હોય અથવા તો સોસાયટીના મુખ્ય પ્રમુખો હોય, સાથે તેમના ભજન મંડળ છે, ગણપતિ મંડળ છે, તેમના કોઈ પણ મુખ્ય આગેવાન આવીને અમારા ઓફિસ પર રજિસ્ટ્રેશન કરાવે. રજિસ્ટ્રેશન કરાવીને અમે તેમને તેમની સંખ્યા પ્રમાણેના તેમને ફોર્મ આપીશું અને ત્યારબાદ અમે એમના સોસાયટીમાં જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરીશું. એવી જ રીતે આજનો દિવસ લક્ષ્મીનગર સાથે અક્ષર એપાર્ટમેન્ટ અને હાલમાં અમે અહીંયાથી આ કાર્યક્રમ પૂર્ણ કરીને અમે દર્પણ વાટિકા ખાતે જઈ રહ્યા છે, ત્યાં તમામ આ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનું કાર્યક્રમનું આ પ્રમાણેનું આખું આયોજન કરવામાં આવ્યું છે. આજે વાત કરું તો અક્ષર એપાર્ટમેન્ટ સાથે નારાયણ એપાર્ટમેન્ટ સાથે શ્રીજી એપાર્ટમેન્ટ, એવી જ રીતે લક્ષ્મીનગરની અંદર આવેલું અમારા પેરેડાઇઝ એપાર્ટમેન્ટ, લક્ષ્મીનગર એપાર્ટમેન્ટની સાથે મયુર પાર્ક, પેરેડાઇઝ, શ્રેયસ, સૂર્યકિરણ, નિર્મલ એપાર્ટમેન્ટ, અંકુર, આ તમામ જગ્યાએ આજના દિવસે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે દર્પણ વાટિકામાં પણ આ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સાથે શ્રીરંગ રાજેશ આયરે તરફથી તમે જુઓ છો કે દર વખતે કહીને જન્મથી મૃત્યુ સુધીનું સાઈનાથ એજ્યુકેશન દરેક સેવાઓ કરતી હોય છે અને ખાસ કરીને વોર્ડ નંબર 9ના જે અમારા જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ આપણે જાણીએ કે મોંઘવારીની અંદર એક ચોપડો 40 રૂપિયાના ચોપડા હોય, આજે દરેક વિદ્યાર્થીઓને 6 ચોપડાઓ 6 નોટબુકો આપવામાં આવે છે. કારણ કે અમારા વિસ્તારની અંદર લોકો અમને ખૂબ પ્રેમ આપીએ છીએ. દર વખતે કંઈ ને કઈ રીતના અમે સુખમાં હોઈએ, દુઃખમાં હોઈએ, હર હંમેશ અમારી સાથે રહેતા હોય છે. તો એમની જોડે પણ એ ભણતરનો વિષય હશે, ક્રિકેટનો વિષય હશે, ગૌરીવ્રતનો વિષય હશે, ગણપતિ હશે, નવરાત્રિ હશે, સાથે નગર સેવક તરીકે નળ ગટર રસ્તાનો વિષય હશે. દરેક વસ્તુની અંદર લોકોની સાથે રહેવું, કારણ કે આપણે જાણીએ છીએ કે
આ ભાડાની દુકાન છે, ખાલી જ કરવાની છે. આજે નહીં તો કાલે ખિસ્સું ખાલી જ લઈને આવ્યા હતા અને ખિસ્સું ખાલી કરીને જ જવાના છે. આ કોઈ ખિસ્સા વગરની દુનિયા છે. તો આપણાથી જેટલું બી અપેક્ષિત વગર સમર્પિત થઈને લોકો સુધી પહોંચી લોકોના માટે કેવી રીતના ઉપયોગી બની એ સાયનાથ ટ્રસ્ટનો એક એજ્યુકેશનનો એક નિયમ છે. સમગ્ર ટીમ દ્વારા તમે જુઓ કે દરેક યુવાનો આજે અક્ષર એપાર્ટમેન્ટ છે, અમે લક્ષ્મીનગર છે, તમે જુઓ કે હાર્દિક એપાર્ટમેન્ટ છે, પેરાડાઇઝ છે, સૂર્યકિરણ છે, અમારા બધા જ આજુબાજુના હાઉસિંગ બોર્ડના મધ્યમ વિસ્તારના લોકો છે. અને આવી મોંઘવારીની અંદર જ્યારે આ દીકરાઓને 6 ચોપડાઓ નોટબુકો મળે તો એમના માટે વધારે નહીં પણ એક ભણવા માટે એમને મોટિવેશન આપવામાં આવે છે. એવી રીતના તેજસ્વી તારલાનો પણ અમે કાર્યક્રમ કર્યો. આવા 1 લાખ વિદ્યાર્થીઓ સુધી ઘરે સુધી બને ત્યાં સુધી લોકોને અમે કહીએ છીએ ફક્ત એક ફોર્મ ભરો અને તમે અમારા ત્યાંથી નોટબુક લઈ જાઓ. તો આ જ અમારે કારણ કે લોકોના ભરોસા અને વિશ્વાસ પર જ અને ભણશે ગુજરાત તો વધશે ગુજરાત. આ કારણ કે રાષ્ટ્રનું ભાવિ છે. વિદ્યાર્થીઓને મોટિવેશન આપવું એક વધારે નહીં પણ અમારા વિસ્તારના લોકો જેટલા બને એટલા એટલે 1 લાખ લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. આ વખતે કદાચ 1 થી 1.5 લાખ પણ થાય તો એની પણ સૌનો અમે આભાર માનીએ છીએ. આજે લક્ષ્મીનગર સાથે હવે દર્પણ વાટિકાના એવી રીતના અલગ અલગ સોસાયટીઓમાં જઈને ડોર ટુ ડોર અમે નોટબુકનું વિતરણ કરી રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. જે રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે ચોપડા વિતરણનું કામ કરે છે અને દર વખતે બધા આવા કાર્યોમાં બહુ આગળ જ હોય છે. અને બધા અમારા જેટલો બી આ એરિયો છે, સુભાનપુરા, સમતા, આખો મતલબ એમ કહો ને ગોરવા વિસ્તાર બધો જેટલો, એ બધાને ક્યારે બી કંઈ બી કામ હોય બધામાં આગળ પડતા હોય છે. રાજેશભાઈ, શ્રીરંગભાઈ બી આગળ જ હોય છે. અને જેટલું બી અહીંયાના જે બાળકો છે એમને આજે બધાને ચોપડા વિતરણ કર્યું છે અને બધા બહુ ખુશ છે. કારણ કે આવા નેતા, બાહુબલી નેતા કોઈ જગ્યાએ છે નહીં, આપણા વિસ્તારમાં જ છે. સુરેશ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.